ખેડબ્રહ્મા શહેરમાં આગામી આવનાર તહેવારોને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। ખેડબ્રહ્મા નગરના પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ડીઆર પઢેરિયા સાહેબના અધ્યક્ષતામાં આગામી તહેવાર રમજાન ઈદ તેમજ રામનવમી તહેવારને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી। આ શાંતિ સમિતિની મીટિંગમાં ખેડબ્રહ્મા નગરના દરેક સમાજના આગેવાનો તેમજ અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની મીટિંગમાં પીઆઈ ડીઆર પઢેરિયા સાહેબ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે આવનાર તહેવાર શાંતિથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આબિદ બુરા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। પ્રાંતિજ નગરમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ વેરાઈ માતા મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવના પ્રારંભે સવારે ઘટ સ્થાપન અને નવીન ધ્વજારોહણ વેરાઈ માતા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ વેરાઈ માતાના મંદિરે પ્રતિવર્ષની જેમ 38મો ચૈત્રી નવરાત્રી મહોત્સવ તારીખ 30 માર્ચ ચૈત્રી સુદ એકમને રવિવારે ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ અતિ દબદબાભેર કરવામાં આવ્યો હતો। જે અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપન, દીપ સ્થાપન, માંડવણીનું સ્થાપન તેમજ મંદિરના શિખર ઉપર નવીન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રી એટલે વ્રત, તપ, જપ, ધ્યાન, આરાધના અને ઉપવાસનો ત્રિવેણી સંગમ તારીખ 30 માર્ચથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી મહોત્સવના પ્રારંભે વેરાઈ માતાજીના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંદિરના મહંત રાજુભાઈ પંડ્યા દ્વારા પૂજા અર્ચન કરાવી દીપ સ્થાપન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે વેરાઈ માતા યુવક મંડળના ઉત્સાહી સભ્યો દ્વારા માંડવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। વેરાઈ માતા મંદિર પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિરે પણ પૂજા અર્ચન તથા આરતી કરવામાં આવી હતી। વર્ષો અગાઉ આ સ્થાનની જગ્યાએ પૌરાણિક વાવ હતી જેના ઉપર વેરાઈ માતા તેમજ રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે જેમાં 2 ગુપ્ત નવરાત્રી, 1 આસો માસની નવરાત્રી અને 1 ચૈત્રી નવરાત્રી આવે છે। 9 દિવસ સુધી ચાલનારા નવદુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। 38મા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં 9 દિવસ પૂજા, અર્ચન, આરતી તથા નવરાત્રીએ જુદા જુદા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 એપ્રિલ ચૈત્ર સુદ આઠમને રવિવારે સાંજના દુર્ગા અષ્ટમીનું હવન યોજાશે। તારીખ 7 એપ્રિલે ચૈત્ર સુદ નોમના દિવસે અન્નકૂટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। 38મા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં રોજ રાત્રે 9:30 કલાકે દુર્ગા અષ્ટમીની રાત્રે 1008 સમૂહ આરતીનું આયોજન કરવામાં આવેલ છે। વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પ્રાંતિજ તથા આજુબાજુની જાહેર જનતાને નવરાત્રી મહોત્સવમાં આરતી તથા ગરબાનો લાભ લેવા આમંત્રણ પાઠવે છે। વેરાઈ માતા યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ ધીરજભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ રાવ સાહેબ, મંડળના સભ્યો દિલીપભાઈ મોદી, વિજયભાઈ ભાવસાર તથા નીરવભાઈ કડિયા દ્વારા 38મા ચૈત્રી નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે તો દરેક માઈ ભક્તોએ દર્શનનો લાભ લેવા વિનંતી। રમેશ મિસ્ત્રી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ નગરમાં નાની ભાગોળ વિસ્તારમાં શ્રી વેરાઈ માતા ધામે દર વર્ષે ચૈત્રી નવરાત્રી મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે આપણા જગતજનની જગદંબા મા વેરાઈના ચોકમાં 38મો ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। પ્રાંતિજ તેમજ આજુબાજુની બધી જ ધર્મપ્રેમી જનતાને આ વેરાઈ માતાના ધામે ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં આપ સૌનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। અમારા ચૈત્રી નવરાત્રી બહુ ધૂમધામથી ઉજવાય છે અને પ્રાંતિજ નગરના બધા ધર્મની જનતા બહુ સાથ અને સહકાર આપે છે। અમે આવી જ રીતે સાથ અને સહકારની અપેક્ષા સાથે આ 38મો ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે ફરીથી એકવાર પ્રાંતિજ તેમજ આજુબાજુના બધા જ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। બનાસકાંઠા એલસીબીએ ભાભરમાંથી 8 ચોરીની રિક્ષાઓ ઝડપી પાડી હતી।
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં વાહન ચોરીની તપાસમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભાભર નવા બસ સ્ટેશન પાસે એક શંકાસ્પદ રિક્ષા ચાલક આવતા રિક્ષા ચાલકને ઊભા રખાવીને પૂછપરછ કરતા તેનું નામ વાલ્મીકી દિનેશભાઈ સત્તાભાઈ રહે કાંકરેજ હાલ અમદાવાદ રહે હેબતપુર હોવાનું જાણવા મળેલ છે। રિક્ષાના કાગળ માંગતા રિક્ષાના કાગળો ન મળી આવતા કકડાઈથી પૂછપરછ કરતા રિક્ષા ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવેલ છે તેમજ અન્ય પણ રિક્ષાઓ ચોરી કરી હોવાનું તેને કબૂલાત કરેલ છે। કુલ 8 રિક્ષાઓ ચોરી કરી હોવાની કબૂલાત કરેલ હતી। તેથી બનાસકાંઠા એલસીબી દ્વારા પૂછપરછ કરતા વાલ્મીકી દિનેશભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રિક્ષા ચલાવે છે। છેલ્લા 6 મહિનાથી અમદાવાદના સોલા તેમજ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી રિક્ષાઓ ચોરી કરી ભાભર વિસ્તારના વેચાણ કરી હોવાનું કબૂલાત કરતા તમામ રિક્ષાઓ એલસીબી પોલીસ બનાસકાંઠાની ટીમ દ્વારા રિકવર કરી ભાભર પોલીસ મથકે વાલ્મીકી દિનેશભાઈ સત્તાભાઈની અટકાયત કરી 8 રિક્ષાઓ જેની કિંમત 11,60,000ની કિંમતની કબજે કરી ભાભર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ આરોપી અગાઉ પણ અમદાવાદ વિસ્તારમાંથી વાહન ચોરીમાં પકડાયેલ હોવાનું પણ જાણવા મળેલ છે। ગિરીશ જોશી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભટ્ટ મેવાડા સમાજ દ્વારા એકલીકજી દાદાનો પાટોત્સવ યોજાયો હતો। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ વૈદ્યશેરી ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોકમાં શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા ભટ્ટ મેવાડા સમાજના બ્રાહ્મણો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના ઈષ્ટદેવ શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ ભટ્ટ મેવાડા સમાજ દ્વારા પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે। આ પ્રસંગે સમાજના ભાઈ બહેનો ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। દર્શન કરી દાદાની આરતી ઉતારી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। રતિલાલ ટેકવાણી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા રચિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રમુખ પદનું પદગ્રહણ તારીખ 30/3/2025ના રોજ શંકરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવનાર છે। ત્યારે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી જિલ્લા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હર્ષદસિંહ રહેવર, પાર્ટીના હોદ્દેદારો સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ભરત કડિયા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળી રહ્યો છું। આવતીકાલે અરવલ્લી જિલ્લા પ્રમુખ પદગ્રહણ તેમજ અરવલ્લી જિલ્લાનું નવીન કાર્યાલયના ઉદ્ઘાટન બાબતે માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબ જ્યારે અરવલ્લી જિલ્લામાં પધારી રહ્યા છે એના અનુસંધાનમાં આજે આપણે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને આપ બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર। જય માતાજી। આવતીકાલે બાપુ ફર્સ્ટ તો આવશે, ત્યાં કોલેજ ખાતે પધારશે। કોલેજથી આપણે રેલી સ્વરૂપે એમને શ્રીજી કોમ્પ્લેક્સમાં જે આપણે મેઘરજ રોડ ઉપર આવેલું છે ત્યાં બાપુ નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। ત્યાંથી 40-50 બાઇક અને 50 જેવી ગાડી સાથે રેલી સ્વરૂપે બાપુ આપણે મોડાસા ટાઉન હોલ ખાતે 4 રસ્તા પાસે ત્યાં સંબોધન કરશે અને નવીન પ્રમુખનો કાર્યભારનો ટોટલ જવાબદારી સોંપશે। ખેડબ્રહ્મા શહેરમાં અંબિકા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। અંબિકા માતાજીના મંદિરમાં
ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ માતાજીની આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો. ખેડબ્રહ્મા નગરના અંબિકા માતાજીના મંદિરમાં તારીખ 30/3/2025 ના રોજ ચૈત્ર નવરાત્રીના રોજ ઘણી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા અને મેળા જેવો માહોલ છવાયો હતો. આબિદ બુરા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. ભાભર બસ સ્ટેશનમાં મુસાફરો ભાભરથી અમદાવાદ એક્સપ્રેસ બસને ધક્કા મારતા નજરે પડ્યા હતા. એક બાજુ ગુજરાત એસટી બસના ભાડામાં એક ઝાટકે 10% વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીના ભારણમાં વધારો કર્યો છે અને બીજી બાજુ આવી ખખડધજ બસોની મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. જીએસઆરટીસી દ્વારા બસના ભાડામાં તારીખ 30/3/2025 ના રોજ વધારો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે નિગમની તમામ લોકલ એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર કોચ અને વોલ્વો બસના ભાડામાં પણ વધારો લાગુ કરવામાં આવ્યો છે. 48 કિલોમીટર સુધી 1 થી 4 રૂપિયાનો વધારો જાહેર કરી આમ જનતા ડેલી સર્વિસ, નોકરી ધંધા માટે અપડાઉન કરતા હોય એવા મધ્યમ વર્ગના લોકોનો ભારણ વધારી કરી નાખવાની ચર્ચાઓ લોકોના મુખે સાંભળવા મળી રહી છે. ત્યારે આ પહેલા વર્ષ 2023માં 25%નો વધારો ઝીંક્યો હતો. હવે 2 જ વર્ષ બાદ પાછો સરકારે 10%નો વધારો જાહેર કર્યો છે. વધારે પ્રમાણે એસટી નિગમ દ્વારા બસ સુવિધાઓ સારી હોવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે. ગિરીશ જોશી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ભાભર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં વર્ષ દરમિયાન જમા થયેલ 62 અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અંતિમધામ ખાતે આવેલ પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત કાર્યરત અસ્થિ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અસ્થિ બેંકના સભ્યો દ્વારા વર્ષ દરમિયાન અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી. તો આ વર્ષે 62 અસ્થિઓ અસ્થિ બેંકમાં જમા થઈ હતી. અસ્થિ બેંકમાં જમા થયેલ 62 અસ્થિઓનું આ વર્ષે હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે. જ્યારે પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત અસ્થિ બેંકના સભ્યો દ્વારા પોતાના સહખર્ચે હરિદ્વાર ખાતે જઈને અસ્થિ બેંકના જમા થયેલ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. તારીખ 2/5/2025 ના રોજ હરિદ્વાર ખાતે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે, જેમાં નટુભાઈ બારોડ તથા તેમના ધર્મપત્ની હંસાબેન બારોડ તથા તેમના સગા અને મિત્રો દ્વારા હરિદ્વાર ખાતે જઈને અસ્થિઓનું વિસર્જન કરશે. અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાની, સભ્યો નટુભાઈ બારોટ, મહેશભાઈ કડિયા, અરવિંદભાઈ ગોહિલ, હર્ષદભાઈ ભોઈ સહિતના સભ્યો દ્વારા ઉપસ્થિત રહીને અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે છેલ્લા 12 વર્ષથી અસ્થિ બેંક કાર્યરત છે. પ્રાંતિજ સેવા મંડળના સંચાલિત અસ્થિ બેંક દ્વારા અત્યાર સુધી 1200 થી પણ વધારે જમા થયેલ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગઈ વખતે બનારસ ખાતે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વખતે હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે. રતિલાલ ટેકવાણી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. છેલ્લા 16 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટ નામે અહીંયા અમે અસ્થિ બેંકનું કામગીરી કરીએ છીએ. પ્રાંતિજ વત્તા પ્રાંતિજ આજુબાજુના આખો તાલુકો જેનું બી મરણ થાય એના સ્વજનો અહીંયા અસ્થિ બેંક સ્મશાને રૂમ બનાવેલી છે અને ત્યાં એક બેંક જ નાનો એક રૂમ બનાવેલી છે. એના અંદર બધા એમનું નામ સરનામા સાથે મૂકી જતા હોય છે અને એનું જ વર્ષ દરમિયાન અમે લગભગ 80-90 જેવી થાય ત્યારે અમે ગંગાજીમાં એનું હિન્દુ વિધિ પ્રમાણે એની અમે અસ્થિ વિસર્જન કરતા હોઈએ છીએ અને આયા પછી જેનું સ્વજનનું નામ, મોબાઈલ નંબર લખેલું હોય એને અમે પ્રસાદી એમના ઘર સુધી પહોંચાડીએ છીએ. પણ આ માધ્યમથી એક ખાસ મારે એક વાત પહોંચાડવી હતી કે જે અમે જે અસ્થિ ખોલીએ છીએ એના અંદર અમુક ટાઈમે લોકો શું કરે છે, અસ્થિના જોડે જ ચિઠ્ઠી મૂકી દે છે. એ ચિઠ્ઠી ભીંજાઈ જાય છે, એના કારણે નામ અને મોબાઈલ નંબર કશું વંચાતું નથી. તો બધાને વિનંતી કે એ અસ્થિના અંદર ચિઠ્ઠી ન મૂકવી અને બહાર મૂકીને અલગ થેલીની અંદર પેક કરીને રાખવી, જેથી કરીને અમને કોઈ તકલીફ ના પડે એમ. અને આ સેવા અમે કાયમ ચાલુ રાખીશું.
ચાલતી જ રહેશે સેવા. આજની જે મેં ગંગાજીમાં મોકલવાના છે, આજની અસ્થિમાં 62 અસ્થિ થાય છે.